આજનો વ્લોગ છે વડોદરાથી મારા દોસ્તારના ગામનો. મારા દોસ્તારે કીધું કે હાલ મારી સાથે મારે ગામડે તને ગામડાની મજા લેવડાવું. ત્યાં કેટલું મસ્ત ગામડું છે મારું. અમે બંને નીકળી ચુક્યા છીએ ગામ જવા માટે, કેમ કે ત્યાં રામનવમીની શોભાયાત્રાનું આયોજન બહુ મસ્ત કરેલ હતું. રામનવમીનો તહેવાર બહુ મોટો હતો. એ ભાઈએ કીધું કે હાલ મારી સાથે, તો અમે ફટાફટ બાઇક લઈને નીકળી ગયા. બસ રસ્તામાં જ ઉભી રાખી અમે ચડી ગયા, કેમ કે બસ ડેપો અમારે જવું હતું. બસ ડેપે ના પહોંચવાનું, બસ રવાની થવાની તૈયારી હતી. અમે બહારથી બસ પકડી લીધી, એટલે બસ ડેપોનું તમને રેકોર્ડિંગ કાંઈ બતાવી ના શક્યો. વડોદરા અહીંયા બહુ મસ્ત સારી જગ્યા છે. એમના તમને ઝાડખં બતાવું, મારા દોસ્તારના ગામમાં કેવા ઝાડખં ક્યાં ક્યાં લગાડેલ છે. મારા દોસ્તારને મને આવતી હતી નીંદર, તો અમે સુઈ ગયા સીધા. વધારે અમે રેકોર્ડિંગ ના કર્યું. બાકી એવી બનાવીને નીંદર ખોલીને જોયું તો ભીડ ને ભીડ. સીધા ગામડાના રસ્તાઓ ચાલુ થઈ ગયા. સામેખિયારીથી અમે બસ ચેન્જ કરી હતી. સામેખિયારીની અમારી બસ હતી. સામેખિયારીથી પછી રસ્તામાં ગામડા જોવા મળશે તમને. મસ્તે મસ્તે ગામડા એ તમે હરેક ગામમાં જોશો ને તો મંદિર તમને બહુ દેખાશે, કેમ કે અહીંયા ધાર્મિક લોકો બહુ રહે છે ગામમાં. તો તમે જોઈ શકો ગામડાનું સીન કેટલું મસ્ત છે. અહીંયા દેશીમાં શું કહેવાય, બાવેડો જ કે ને, બાવેડા. હા, બાવેડા બી જોઈ શકો. અહીંયાના રસ્તા બહુ સારા છે. અહીંયા એકદમ ખુલ્લું વાતાવરણ એકદમ થઈ જાય. ને શહેરમાં કેવું બધું ભરચક જેવું લાગે. આ જોઈ શકો છો તમે કેટલું મસ્ત ગામ છે. આ ગામ કેવું હોય ભાઈબંધ? હે, હા, તો એવું રાખીએ. ચલો, મારા મિત્રનું કેવું એવું છે કે આ ગામનું નામ કમેન્ટ કરવાનું કયો, એ કમેન્ટ કરશે. આ ગામનો હશે, આ આડોશી પાડોશી ગામનો હશે. ને આ બસમાંથી અમે શૂટિંગ લેતા હતા, એટલે કદાચ થોડુંક બરોબર શૂટિંગ નહીં આવ્યું હોય. બસ બહુ ફાસ્ટ ચાલતી હતી, કેમ કે મચ્છર પાછળ ઘણા આવતા હતા ને, એટલે ભાઈ એને કીધું ધુમાડો કરી દીધો. ને અમે પહોંચી આવ્યા હતા જ્યાં અમારે ઉતરવાનું હતું, રાપર. આ છે રાપર. જોઈ શકો છો કેટલું મસ્ત રાપર છે. ને અહીંયા ગૌ માતાના સૌ પહેલા દર્શન ત્યાં તો ભાગ્યની વાત ગણાય આમ તો, કે ગૌ માતાના ગામમાં ફરતા જો તમને દર્શન થાય ને, તો ગામડાના માણસોનું કેવું એવું હોય કે ભાગ્યશાળી હોય ને એમને દર્શન મળે. ને અમને સીધા ઉતારી દીધા બસની નીચે. હવે કે તમે બહુ વખાણ કરતા હોય, નીચે હેઠા ઉતરી જાઓ. પછી હેઠા ઉતર્યા, ત્યાં અમારો દોસ્તાર અમને લેવા માટે આવ્યો હતો. રામ કર્યા ને સીધો ચાયના તો અમે છીએ બધાણી, કેમ કે ચાયને અમે પ્રેમ કરીને અમને ચાય પ્રેમ કરે. પછી ચાયનો ચડાવ્યો ખોટો અને નીકળી ગયા ગામ માટે. ભાઈનું ગામ રાપરથી આઈ થિંક 30 કિલોમીટર દૂર છે. તો ભાઈનું આપણે ગામ જોશે કે કેવું છે, સારું છે કે નથી. ભાઈ તો બહુ તારીફ કરતા હતા. જો અમે ચાયનો કોટો ચડાવ્યો, ગાડી નારાજ થઈ ગઈ કે મારે બી કંઈક પીવું પડશે શાહબાદ એવું. એને અમે પેટ્રોલ પાઈ દીધું. પછી ભાઈના જો આમ દેશની ગાડીઓ તમે જો, સેન્સર સિસ્ટમ જો, અવાજ ના આવે એટલી માટે પેલા ડગરા બી ભીડાવવો પડે છે. આખી અલબલ થતી જાય તો ઓટોમેટિક સિસ્ટમ ટાઈપ છે. બહુ સેન્સર. આવા તો હોન્ડા વાળે ખુદ નહીં વિચાર્યો કે આવો સેન્સર મારી ગાડીમાં હોઈ શકે. પછી તમે જોઈ શકો છો આગળ જઈ રહી, એનું નામ કહેવાય જેસીબી. ના ભાઈનું કેવું એમ કે દેશી ભાષામાં હાંડડી છે. આની પેલા વિડીયોમાં જેસીબી મેં કીધું હતું, ભાઈ એમ કીધું કે હાંડડી છે. એનું નામ હવેથી આપણે હાંડડી રાખશું. તો જો ગઈ એ હાંડડી હતી. અહીંયાના રસ્તા બહુ મસ્ત ટર્નિંગ વાળા છે, પણ બહુ મસ્ત એકદમ ખોલા રસ્તા તમને જોવા મળશે. અહીંયા ટ્રાફિક વાળી કોઈ જ વસ્તુ નહીં જોવા મળે. અહીંયા એકદમ સ્મૂથ ને સારા. ને આ થોડોક હાથ આવી ગયો વિડીયોમાં, એડજસ્ટ કરી લેજો. જમ્પ અપ તો અમે એકદમ સોલિડ તારવીએ, કેમ કે અમે ડ્રાઈવર થોડા કાચા છીએ. આની પહેલા વિડીયો મેં કીધું હતું કે અમે ડ્રાઈવર બહુ હેવી, પગ નાતા પહોંચતા ત્યારથી આકીએ છીએ. એમાં 50% માઇનસ કરી નાખવાનું તમારે. તો આ ગામનું નામ કેવું છે એ તમે કમેન્ટ કરજો. હું કોઈ ગામના નામ નહીં લઉં, એકાદનું લઈશ તો લઈશ. બાકી કેમ કે મારે બી જોવું તમારા સુધી વિડીયો પહોંચે કે નહીં પહોંચતો. અને જે બી ભાઈ જોતો હોય વિડીયોમાં કઈ ગામનું નામ યા કોઈ જગ્યા એને જાણીતી જોઈ હોય, તો મિત્રો આ છે કેનાલ. ભાઈનું કેવું એવું છે કે આ કેનાલથી અહીંયા બહુ ખેડૂતોને બહુ ફાયદો થયો, બહુ લાભ થયો હોય. નર્મદા કેનાલ છે, સેટ કેનાલથી પાણી અહીંયા સુધી આવે છે. ભાઈનું કેવું એવું બહુ સારું કહેવાય, આટલી પાણી આવ્યું ત્યાં સુધી. ને આ સાઈડમાં જગ્યા તમે જોઈ શકો છો. ભાઈનું કેવું એવું છે કે આ જગ્યા ઉપર યાત્રાળુઓ જ્યારે રવેચીમાં આવે કે યા કોઈ બી આ સાઈડ જાય ને ત્યારે અહીંયા વિશ્રમો લે છે, આરામ કરે છે, ચા પાણીની સુવિધા હોય છે.
તો એ ચા પાણી પીને જ પછી આગળ વધે છે અહીંયાથી. ને અમને બસ તો જ્યાં જોશો ત્યાં હામી ને હામી આવશે. એટલે બસો તમને બહુ જોવા મળશે. ગામડામાં આમ તો ગાડીઓ બી બહુ જોવા મળે છે, અને બસ બી તમને જોવા મળે છે. સુવિધા બહુ સારી છે કે ગામડાઓમાં હવે બસ આવે છે, જાય છે. ટર્નિંગ અહીંયાના બહુ મને મસ્ત લાગે, બહુ ગમે અહીંયાના ટર્નિંગ. રસ્તા ટર્નિંગ વાળા બહુ સારા છે. જોઈ શકો છો તમે ગામડું કેટલું મસ્ત રૂપાળું લાગે છે. આ ગામનું નામ આઈ થિંક એક ગામનું નામ લઉં છું. આ ગામનું નામ છે રવેચીનગર. આ ગામ છે રવેચીનગર, જે રાપર તાલુકાથી 10 યા 15 કિલોમીટર દૂર થાય. ગામડાની તો કંઈક વાત જ અલગ હોય યાર. ગામડું તો ગામડું. ને અહીંયા રસ્તામાં જતો તો મને રહેવાની ઈચ્છા થઈ ગઈ કે અહીંયા 10-15 દિવસ રહી જાઉં. જોઈ શકો છો નાના મોટા મંદિર તમને બહુ જોવા મળશે. મંદિર બી એટલા બધા જોવા મળશે, માણસ બી એવા જોવા મળશે. સારા સારા માણસો હોય દેશમાં. આ છે બસ સ્ટેશન. બસ જયારે અહીંયાથી વટાય ત્યારે અહીંયા પેસેન્જર હોય તો બસ ઊભી રહે છે. ટર્નિંગ તમે જોજો, ટર્નિંગ બહુ મસ્ત છે. આને કટર કહેવાય. તો ગામડાઓમાં કટર બી છે. ને આનાથી છેટું ચાલવાનું. આનાથી આપણને બહુ બીક લાગે, કેમ કે આની હવા આપણને ઉડાડતી જાય તો એ ટચ થાય તો આપણી શું હાલત થાય. જોઈ શકો છો આગળ ગાડી જાય રહી ની આપણે સાઈડ કાપવાની છે, કેમ કે ગાડી વાળો આગળનો વ્યૂ આપણને નથી બતાવવા દેતો. બરોબર, એટલે આપણે એની વેલિટ મોડી લેશી સાઈડ. લાલ કલરની બોલેરો જાય છે રી. સાઈડમાં ગાય માતા છે. અહીંયા બહુ મોટો જમ્પ આવ્યો. જમ્પમાં તો એવું લાગ્યું ગાડી નીચે ઉતરી ગઈ, પણ નીચે નથી ઉતરી, કેમ કે કેમેરાનું એંગલ એ સાઈડ હતું. એટલે તમને એવું લાગ્યું હશે કે ગાડી નીચે ઉતરી ગઈ. કેમ કે મેં વિડીયો જોયો તો મને બી એવું લાગ્યું ગાડી નીચે ઉતરી ગઈ. આ ગામનું નામ તમે કમેન્ટમાં કરજો. આનું બોર્ડ મેં તમને બતાવું છું. બોર્ડ જોઈને તમે કમેન્ટ કરજો. જોજો આ બોર્ડ છે આ ગામનું. મેં પૂછા કરી કે આપણે ક્યાં પહોંચ્યા, તો ભાઈનું કેવું એવું કે પહોંચવા જઈએ છીએ. તો ભાઈને કીધું થોડીક સાઈડમાં આવજે, ને આ ભાઈ ક્યાંક આપણને બીજે જ પહોંચાડી દેશે. કેમ કે સામે ટ્રક આવતો હોય ત્યારે તમે બાઇક લઈને જતો હોય વધારે સાઈડમાં આવવાનું. લાલ ગાડીમાં લાલ પીરી લાઈટ ઉપર તમને લાઈટો દેખાડી દઉં. આ ભાઈને જવું છે, હાલું છે રાઈટ સાઈડમાં, ઇન્ડિકેટર આપવું હોય લેફ્ટ સાઈડમાં. એટલે આ ટ્રક વાળાથી સાવધાન રહેજો. એમને લોડ હતો એટલે ઇન્ડિકેટર ચાલુ હતું. એમ તો થોડાક ભણેલા હવે ભણે નથી. તમે જ્યાં જોશો ત્યાં તમને ધાર્મિક જગ્યા બહુ મળશે. ત્યાં પહોંચી ગયા દોસ્તારના ગામડે તો જોઈ શકો છો ગામમાં પ્રવેશ દ્વાર બહુ સારો એવો મસ્ત છે. જે ગામમાં એન્ટર કરતા જ તમને જોવા મળશે. ઝાડકા ભાઈ કહેતા હતા એવા જ છે, બહુ સારા ઝાડકા છે. જો દોસ્તો કેટલા મસ્ત બને સાહેબ ઝાડકા હે. મારું કેવું એવું છે કે તમે બી કોઈ આડોશ પાડોશી ગામમાં રહેતા હો તો ઝાડકા વાવજો. તો દોસ્તાર જેવું કીધું તો એવું જ ગામડું છે મારા દોસ્તારનું. અહીંયા તમને ઝાડકા બહુ સારા સારા જોવા મળશે. અહીંયા જેવું વડોદરામાં દેખાતું હતું એવા અહીંયા દેખાય. વડોદરામાં મોટા ઝાડકા હતા, અહીંયા નાના નાના છે ઝાડકા. આજની તો કાલ મોટા થશે, અને કઈક ફળ જેવા વાવલ હશે તો નાના છોકરાઓ ખાશે, મોટા બી ખાશે. ભાઈ ગાડીને ડીજે રમવાની મોડું થાય ભાઈ ગાડી ધીમી નહીં આવતા પછાડી ધીમી ના આવવાનું કારણ એ જ છે કેમ કે ડીજે ચાલુ થઈ ગયા. 8 વાગ્યાને અમને પહોંચવા આવ્યા છીએ. 8:30 વાગ્યા છે પહોંચવા આવ્યા છીએ. અડધો કલાક અમે મોડા છીએ, એટલી માટે થોડીક ગાડી ફાસ્ટ રાખીએ. 5 મિનિટ વધારે ડીજે રમવા મળે, જોવા મળે, એટલી માટે ગાડી થોડીક સ્પીડમાં આપવી જરૂરી છે. થોડીક ધીમી આપો ને ગથલિયા ખાઈ ગયો ડીજે અહીંયા જ રહી જાય. ડીજે નહીં રહેવા દે, કેમ કે રામ ભગવાનની શોભાયાત્રામાં આપણે જોડાવાનું એટલે ભગવાન આપણી સાથે છે. ડીજેમાં ટાઈમસર આપણે પહોંચવાનું છે. તો દોસ્તાર અમે ગામની સાઈડ વળાંક લઈ લીધો છે. હવે ગામ બસ 2 મિનિટનો રસ્તો છે ગામમાં પ્રવેશ કરવાનો. ને ગામડામાં તમને હે ને એન્ટ્રી મારતો તમને ગાયો અને ભેંસો જોવા મળશે. ગામડું તો ગામડું હોય યાર. હા, ગામડા જેવી બાકી મોજ નહીં. મોજ ક્યાંય નહીં ગામડા. આ જોઈ શકો છો તમે, ગાય માતા છે, ભેંસ બી છે. ગાય માતા એક આડા ઉતરતા હતા, હમણાં એક્સિડન્ટ થઈ જતો. નહીં અમે કંટ્રોલમાં હતા, કેમ કે ગાડી એટલી બી ફાસ્ટ નથી આપી. કેમ કે તમે દૂરથી જોઈ લીધા હતા ગાય માતા ને ભેંસ ને, એટલી માટે અમે ગાડી સ્લો કરી નાખી હતી. તો ગાય માતાને અમે રસ્તો આપી દીધો. ભેંસ રસ્તો ના મળત રસ્તો અમને. અમે થઈ ચૂક્યા ગામમાં એન્ટર થતા જ અમે જોયું તો ગામમાં શોભાયાત્રાનું આયોજન શરૂ થઈ ગયું હતું. ડીજે ચાલુ થઈ ગયું છે. ડીજે ચાલુ થઈ ગયું હતું એટલે અમે ફટાફટ સીધા પહોંચી ગયા દોસ્તારની ઘરે.
સીધી મારી અમે દોસ્તાની ઘરે એન્ટ્રી ફટાફટ નાઈ ધોઈને પહોંચી ગયા ડીજે માં. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ. મળીએ.